ओम नमः शिवाय। हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वकार्येषु सर्वदा। ओम नमः शिवाय। हर हर महादेव। ओम नमः शिवाय। श्रावण मास में शिवमय बनिए, भक्ति एकाउंट में क्रेडिट करिए। श्रावण मास में शिवमय बनिए, भक्ति एकाउंट में क्रेडिट करिए। एज महाशय साथे आपणे शिव महापुराण कथानुं श्रवण अने वांचन करी रह्या छे। तो चालो आज आपणे आगळनी कथानुं वांचन अने श्रवण करशुं। व्यास कहे, महाराज तप वगर पण गुरुने दान आपवाथी ब्रह्म हत्यानो नाश केम थाय? अने जो दान आपवाथी ब्रह्म हत्यानो नाश थतो होय तो तेनुं दान केवुं ते मने कही बतावो, कारण के मने संशय छे के आपना बताव्या प्रमाणे दान आपवाथी मनुष्य अवश्य पापरहित थाय छे। संत कुमार कहे, हे व्यास, अनेक पाप कर्या होय तो पण जे तपथी पोताना देहने साधे छे ते मनुष्यमां पाप लांबे वखते नाश पामे छे, कारण के तप जेवुं एक पण साधन उत्तम नथी। आ कथा तमने मैं आगळ कही हती। वળી आ देहमां पण अंदर રહેનારા છે અને ધન બહારના પ્રાણરૂપ રહેલ છે। અર્થાત જેવો પ્રાણ વહાલો હોય છે, વહાલો લાગે છે, તેવું ધન પણ વહાલું લાગે છે। માટે અંતઃકરણના પાનને દમવાથી અને બાહ્ય સ્વરૂપ પ્રાણરૂપ રહેલા ધનને પણ વધારે તો દેહ, તેથી દેહ પાપમાંથી અવશ્ય મુકાય છે। માટે હે ઋષિવર, મને પ્રશ્ન કરો। व्यास कहे, महाराज आ घोर कलयुग में मनुष्य सदाचार में वर्षे नहीं और निरंतर पाप कर्म में पीती राखना थशे। ते वाते रौरव नरक मळशे अने एम मारे सांभळवामां छे। त्यां नरक में पण भयंकर वनमा अने महादुख भोगवવું પડશે। માટે તે યાતના दूर थाय अने मनुष्यने भयंकर वर्तनना दर्शन थाय नहीं एवं दान अने तप मने कही बताओ। सनत कुमार कहे, हे महाराज, जेथी भयंकर वनना दर्शन थाय नहीं तेवुं उत्तम व्रत तमने कही बतावुं छुं। कार्तिक मास में ज्यारे कृष्ण पक्षनी चौदस आवे त्यारे सावधान थई प्रथम शिवनी अंगन अक्षत पुष्प वगैरेनी पूजा करवी। पछी काळा तलना प्रस्तर एक लई तेनो हाथी बनावવો, गाय अने तेनो वाछरडो सोनानो करवो अने तेनी आगर दीवा करवा। हाथीनी आंखो मोतीनी बनाववी, प्रवालना ओष्ट करवा, सुवर्णनु तिलक करवुं, कानमा चामर लटकावा अने ते उपर रेशमी वस्त्र ओढाड़ी वस्त्रना बंने छेड़ा कासानी घंटा लटकाववी। कुंभस्थળ ઉપર સિંદૂર ચોપડવો, પછી તેને મોતીના આભૂષણ પહેરવા। આમ મનોહર વસ્ત્ર અને માળાથી હાથીને શણગારવો, શૈયા પાથરવી,
સૈયા પાથરીને તૈયાર રાખવી. પાદુકા, છત્ર, પગરખા, પાત્ર, આસન, આરસી સગળું પુષ્કળ પોતાની શક્તિ પ્રમાણે તૈયાર કરવો. જો સુવાનો બને નહીં તો તેનો જ કરવો, અને તેમ બને નહીં તો તે પછી બીજી રીતે કરવો. આ હાથીની આગળ કુમકુમ કે અષ્ટદળનું બ્રહ્મ કરવું. તેથી કણિકામાં શિવ અને વિષ્ણુનું પૂજન કરવું. પછી અષ્ટદળનું જે પૂર્વ પત્ર હોય તેમાં ઇન્દ્રની નીચે પૂજા પ્રમાણે પૂજા કરવી. દેવના પતિ પર્જન્ય મરુત્વાન એવા આપને નમસ્કાર છે. અગ્નિ, હુતાશન, વયવાન, વહીન, પિતાના પુત્ર, પિતૃના પતિ અને ધર્મ અને આનંદ આપનાર આપને નમન કરું છું. આપ નિત્યના નાથ, ધર્મમૂર્તિ અને નિર્મય રૂપ છો. જળના પતિ આપને નમસ્કાર કરું છું. આપ સંસારના ભયનો નાશ કરો. હરિણ વાહન, વાયુ, જગતના આયુષ્ય રૂપ, ધનપતિ, મદ, હાસ્યથી મદ સ્વરૂપ એવા આપને નમસ્કાર કરું છું. પશુનાથ, શિવ, ઈસુ, કાતર, વન, અધિપતિ, ધાતા, બ્રહ્મા, રુદ્ર, વિષ્ણુ, શિવરૂપ, સર્વ કલ્યાણ આપને નમસ્કાર છે. આવી રીતે કલ્પસૂત્રના વિધિથી પૂજન કર્યા પછી વન દેવતાનું પૂજન કરવું. પછી દેવના દેવ વિષ્ણુનું પૂજન કરી 2 હાથ જોડી નીચેનો મંત્ર ભણવો. હે મહારાજ, આ વનમાં હસ્તીનો ભય છે તે આપ દૂર કરો અને હું આનંદમાં આગળ ચાલ્યો જાઉં. જેમ જંગલ કલશ, કામધેનુ, કલ્મ, મુદ્રમ અને ચિંતામણી ફળદાયક છે, તેમ આ દંતી પણ મને ફળદાયક થાવ. આવી રીતે કહી રત્ન સહિત સુવર્ણના આભૂષણથી અલંકૃત હાથી બ્રાહ્મણને આપો. આપ્યા પછી રાત્રિએ ભોજન કરી હાથી પાસે દીવો કરવો. આ દાન કાર્તિક મહિનાની 14 કરવું અથવા તો નરક 14 દાન કરવું. આવી રીતે પોતાની શક્તિ મુજબ વિધિ જે કરે છે તે નરકમાં દેખાતો નથી. તેના પાપ માત્ર નાશ થાય છે તથા તે પોતાના કુટુંબી સહિત 14 ઇન્દ્ર થાય ત્યાં સુધી સ્વર્ગમાં રહે છે. તો કપિલા ગાયનું દાન પુષ્કળ ક્ષેત્રમાં કરેલું તેમથી જે ફળ થાય તે જ ફળ વાનમાં દાનથી મળે છે. ઉભયમુખી ગોદાન કરવાથી જે ફળ મળે છે તે ફળ વનના દાનથી મળે છે. સૂર્યનું ગ્રહણ હોય ત્યારે પૃથ્વી તથા અન્નનું દાન કરે તો તેનું જે ફળ થાય છે તે ફળ પૃથ્વીના દાનથી મળે છે. કૃષ્ણ મૃગના ચર્મનું દાન જે ફળ આપે છે તે સદગુણ પુણ્ય વન હાથીના દાનની મળે છે. હાથી, ઘોડા, રથ, ગાયના દાનથી જે ફળ મળે છે તે સર્વ ફળ વન દાનથી મળે છે. તિલ, દૂધ અને જલધેનુ પાણીના ઘડાના દાનથી જે ફળ મળે છે તે કરતા તલ વગેરે મૂર્તિ કરી તેનું દાન કર્યું હોય તો 7 ગણું પુણ્ય થાય છે. માટે વનમાંથી ઉદ્ધાર કરનાર ઉત્તમ ગજ હાથીનું દાન નું મંત્ર કહું છું. કાતારૂપ પરમ ઈશ્વર શંકર મૂર્તિ, 8 દિશાના અધિપતિ અને પ્રલયકારે મૂર્તિ રહિત એવા ગજ ભગવાને નમસ્કાર હો. આ તળનો વન હાથી આપવાથી દૈત્યનો વધ કરનાર પ્રભુ પુંડરીક નેત્ર કાતાર વનમાં ઉદ્ધાર કરનાર વિષ્ણુ પસંદ થાવ. આમ બોલી કુટુંબવાળા બ્રાહ્મણને આપવું. આ પાપ હરનાર તથા પુણ્યને સ્વર્ગને આપવું. આમ ભણનાર અને શ્રવણ કરનાર જે હું પણ કરીશ તે એમ પ્રેમથી મનમાં નિશ્ચય કરે તે સ્વર્ગમાં જાય છે. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષ્યમાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. વ્યાસ કહે, હે મહામુને, શિવનું પૂજન 1 દિવસ કર્યું હોય તો પ્રથમ કરેલું ફળ મળે, માટે તે વિશે મને કહો. ગુરુના મુખમાંથી નીકળેલું વચન કોઈ દિવસ ખોટું પડે નહીં, કારણ કે તેમાં ઈશ્વરનો પ્રતાપ રહેલો હોય છે. સતકુમાર કહે, હે મહામુને, નિયમથી 1 દિવસ પણ જો શંકરની પૂજા કરી હોય તો પસંદ થાય છે. જે દિવસ ભગવાનને પીડા કરવાનો છે તે ચતુર્દશીથી કહેવાય. તે દિવસે જો ભગવાનનું પૂજન કર્યું હોય તો તે સઘળી કામના આપે છે. પરંતુ જે કાર્ય વિચાર કર્યા વગર વૃથા શ્રમ કરે છે તેને ફળ મળતું નથી. જે ઘણા વેપાર કરનારોના રત્ન વેચારો સાધારણ રત્ન વેચીને પણ મોટા ફળો પામે છે. વ્યાસ, હે મહારાજ, મનુષ્યના હિત માટે શિવ પૂજન કોને કર્યું અને તેને કેવી રીતે ફળ મળ્યું તે મને કહી બતાવો. સનતકુમાર કહે, પહેલાના યુગમાં એક સનાતિક નામે રાજા હતો. તે જંબુદ્વીપમાં રાજ્ય ચલાવતો હતો. તેને ત્યાં 100 અક્ષોણી સેના હતી. તે વેદશાસ્ત્ર અને મંત્રશાસ્ત્રમાં નિપુણ હતો. ધર્મેશ્વર, સત્યવાદી, શૂર હતા અને ભોગતા અતિથિ પ્રિય હતો અને બ્રાહ્મણનો દાન, વસ્ત્ર વગેરે આપનારો હતો. જે મનુષ્યને જે ઈચ્છા હોય તેની ઈચ્છા પૂરી પૂરતો. આમ ધર્મ ન્યાયથી રામ રાજ્ય ચલાવતો. કેટલાક દિવસ ગયા અને તે સનાતિક રાજાને ત્યાં સહસ્રાક નામનો પુત્ર જન્મ્યો. પછી કેટલાક દિવસો સુધી રાજ્ય સુખ ભોગવી રાજ્યને પુત્રને આધીન કરી પોતે સ્વર્ગ ગયો. તેના પુત્રે કુળના ક્રમશઃ રાજ્ય ભોગવવા માંડ્યું. ન્યાય તથા ધર્મથી પૃથ્વીનું રક્ષણ કરવા માંડ્યું. જેમ તેનો પિતા દાનવીર હતો તેવી રીતે તેના પુત્રે પણ વિશેષણ ગ્રહણ કરી તે સાહસિક કાંતિ વડે ચંદ્ર સરખો અને પ્રતાપ વડે સૂર્યનો સરખો દેખાતો હતો.
એક વખતે બ્રાહ્મણોને એવી ઈચ્છા થઈ કે આપણે દાનને મળતું નથી, તે માટે રાજાને જણાવીએ એમ ધારી સગડા ભેગા થઈ રાજાની પાસે આવ્યા. રાજાએ તેઓને આવતા જોઈ પોતે ઊભા થઈ માન આપી તેમની વિધિ પ્રકારે પૂજન કરી પ્રસન્ન કર્યા. બ્રાહ્મણ કહે, હે રાજન, એક ચિત્તથી સાંભળ. તારા પિતાએ અમારી સેવા અન્ન પાણી થતા વસ્ત્રથી ખૂબ કરી. તારા પિતા વખતમાં બ્રાહ્મણો પોતાના ઘરમાં આનંદમાં રહેતા, કારણ કે તારા પિતા સમબુદ્ધિ ન હતા, તેથી સગડા તે રીતે રાખતા. પરંતુ તમારા રાજ્યમાં એથી ઉલટું જોઈ કેટલાક રાજા ચાલ્યા ગયા અને તેમાંથી કુટુંબી સહિત દુઃખ થતા રહ્યા છે. અમે દરિદ્ર અવસ્થાને ઘણા પીડાઈએ છીએ, હવે ક્યાં જઈએ? તે સાંભળી રાજા હસ્તે મુખે બોલ્યા. રાજા કહે, હે વિપ્ર, તમે જે કહ્યું તે ઘણું સારું છે, કારણ કે ધર્મ અને ન્યાયથી દાન કર્યું હોય તો આ લોકમાં અને પરલોકમાં સુખ આપે છે. પરંતુ મારા પિતાએ સ્વર્ગ સાથે મળ્યું તે મને જણાવો. બ્રાહ્મણ રાજાનું રજ પાસે જેવું વચન સાંભળી તરત રાજા પાસેથી રજા લઈ પરસ્પર ભેરા થઈ કહેવા લાગ્યા, રાજા મરી ગયા પછી ક્યાં ગયો છે તે મને હાલમાં ક્યાં છે તે આપણે કેમ નથી જાણી શકતા? આમ પરસ્પર વિચાર કરતા હતા. ત્યાં હોમ કરતા ઘણા વર્ષો વીતી ગયા. જો પોતાનું કર્મ ત્યાગ કરે તો દુકાળ પડે, કારણ કે અગ્નિમાં હોમેલી આહુતિ સૂર્યને પહોંચે અને તેથી વૃષ્ટિ થાય. વૃષ્ટિથી અન્નની ઉત્પત્તિ અને અન્નથી જગતની ઉત્પત્તિ થાય. માટે પોતાના કર્મનો ત્યાગ બ્રાહ્મણે કર્યો નહીં. જ્યારે ઘણા દિવસ થયા ત્યારે સૂર્યનારાયણ ગભરાયા, તેથી પોતે બ્રાહ્મણોની વેશ ગ્રહણ કરી બ્રાહ્મણનું હિત કરવા માટે તેમની પાસે આવ્યા. સૂર્ય કહે, અરે બ્રાહ્મણો, આમ ખેદ શું બેઠો છો? તમારું નિત્ય કર્મ અને પંચયજ્ઞ અનંત ફળ આપનારું છે. જેમ મનુષ્ય નિત્ય કર્મ કર્યા છતાં બીજા ફળને આશા રાખે છે તો તેને કરેલા કર્મનું ફળ પણ મળતું નથી, કારણ કે નિત્ય કર્મ જો કરે તો તેને નૈમિતિક કર્મનો લોભ થાય છે. આ જગતમાં ફળ આપનારા ઘણા તીર્થો છે, પરંતુ જે પોતાના ફળનો નાશ કરે છે તેથી તેની કશું પણ ફળ મળતું નથી. હે બ્રાહ્મણો, 4 વર્ણને ભોગ અને મોક્ષ આપનારા પંચયજ્ઞ છે, માટે તેનો ત્યાગ કરવો નહીં. નિત્ય કર્મ કરતા નૈમિતિક અને કામ્યનો આશ્રય કરવો. નિત્ય કર્મ કરનાર નૈમિતિકથી સદગણું અને કામ્યથી 1000 ગણું ફળ મેળવે છે. માટે જે નિરંતર તપ કરતો હોય તેને કોઈનું પણ દાન લેતો ન હોય તો રાજા ક્યાં છે તે કહી શકે. તે માટે તેવાને ખરો બ્રાહ્મણો તે સાંભળી તેને પ્રણામ કરી 4 દિશામાં તેવા બ્રાહ્મણને શોધવા માંડ્યા. શહેર, ગામ અને પૂર સગુર ફરી વળ્યા તો પણ ક્યાંય તેઓ કોઈ મળ્યો નહીં. છેવટે એક ભાર્ગવ નામના બ્રાહ્મણ મળ્યા. તે પોતાના ઊંચા બાહુ કરી એક ભાગે ઊભા હતા. તેના દર્શન કરી તેની આસપાસ વીંટળી વળ્યા. થોડી વાર પછી સૂર્ય નમવા લાગ્યો, એટલે કે ભાર્ગવ જપ બંધ કરી દેવ અને પિતૃગણોને તૃપ્ત કરી નિત્ય કર્મ કરીને ઉઠ્યા. એવામાં આવેલા બ્રાહ્મણોને દર્શન થયા. તે બ્રાહ્મણોને 2 હાથ જોડી તેને પ્રણામ કરી વિધિપૂર્વક પદાર્થ આદિ પૂજા કરી ફળ મૂળ ખવડાવી તેનો આનંદ સત્કાર કર્યો. ત્યારબાદ બ્રાહ્મણોએ રાજાની સગળી હકીકત થઈ સંભળાવી. તે સાંભળીને મુનિને વિચાર આવ્યો કે હવે આપણે શું કરવું જોઈએ? મારું તપ હમણાં છોડી આ પીડા મટાડું, કારણ કે પરની પીડા દૂર કરવી એ ધર્મ પર તપથી પણ ઉત્તમ ગણાય છે. આવી સર્વ પ્રાણીને દાન આપવું, કેવા પ્રાણી ઉપર દયા કરવી એ બંને સરખા ગણાય છે. માટે આ ભયભીત છે તો તેનો ભય મારે મટાડવો. સર્વ દાન કરતા દયા ઉત્તમ છે. આવા વિચાર કરીને બ્રાહ્મણે આવેલા બ્રાહ્મણ સાથે ગયો. એટલામાં સૂર્યનારાયણ દક્ષિણ તરફ ચાલવા લાગ્યા. તે જોઈ બ્રાહ્મણ પર તપોબળથી તેની પાસે ચાલવા માંડ્યો. સૂર્યનારાયણ 88,000 યોજન યમ માર્ગને ઉલ્લંઘી ગયા. ત્યાં જળ અને વૃક્ષની છાયા પણ ન હતી. ધાર, તડકો અને અંધારું દેવથી અને દાનવથી પણ સહી ન શકાય તેવું હતું. તેથી આગળ સહન ન થઈ શકે તે 28 કરોડ નરક આવે છે. ત્યાં સૂર્યનારાયણ પહોંચ્યા. સૂર્યની પાછળ જનારો બ્રાહ્મણ પાપીઓને દુઃખ આપવામાં સ્થાનકો જોઈ ત્યાં તેમાં પડેલા પાપીઓને ચીસોને સાંભળી કોઈ શત્રુ મારતો હોય અથવા તો પોતાનું ઉદર દુખતું હોય તેમ મનમાં ખેદ કરવા લાગ્યો. થોડો જ આગળ ચાલ્યો. એવામાં હાથમાં લાકડી લઈને એક બ્રાહ્મણે વિચાર કર્યો કે મેં તને એક પુરાણ સંભળાવેલું ત્યારે તે તારી પાસેથી માંગણી કરી હતી. મારે ઘરે જઈ તારો ભાગ બલી તેને આપીશ. તેને જવાબ આપ્યો કે આ વ્યવહાર મને જે પછી આપીશ તે મૃત્યુલોકમાં છે, પરંતુ અહીં નથી. બ્રાહ્મણે કહ્યું, મેં તારી ઈચ્છા તો તને આપીશ, અર્થાત નહીં તો મારી પાસે કંઈ નથી. જો હોત તો તને અવશ્ય આપત. એવા વચન સાંભળી તે બ્રાહ્મણ બોલ્યો કે આજ દિન સુધી તમે કમાઈને પુણ્ય એકઠું કર્યું છે તે ધન તમારી પાસે ઘણું છે, માટે તેમાંથી મને અડધું આપો. બ્રાહ્મણ તેમાંથી ધર્યું આપવાની તેને ના પાડી. તે જોઈ સૂર્યનારાયણ તેને સમજાવી ધર્મનો 6ઠ્ઠો ભાગ આપવાનું કહ્યું. ત્યારે તેને આપ્યો. તરત જ તે ચાલ્યો ગયો અને બ્રાહ્મણ આગળ ચાલ્યો. એવામાં એક ગોવાળે તેને રોકી રાખ્યો, જેણે આમ બ્રાહ્મણની ગાયનું વિષ ઉડી અને રક્ષણ કર્યું હતું. પરંતુ સોમથી તેની પાસે કઈ રાક્ષસને બદલે તેને માંગ્યું ન હતું. પરંતુ આ વાતને ઘણો કાળ જવાથી બ્રાહ્મણ ભૂલી ગયો હતો. એવા ગોવાળે બળથી ધર્મનો 6ઠ્ઠો ભાગ લીધો. એવી રીતે ધોબી, તીર્થગુરુ, દરજી અને દેહ શુદ્ધિ કરાવનારને આ 4 ભાગે જે ધર્મના હતા તે લઈ લીધા. તેથી તે આગળ જઈ શક્યો નહીં અને તે નિશ્ચિત થઈ ગયો. પછી સૂર્યનારાયણ તેનો હાથ
પકડી જ્યાં નરકમાં રાજા પડ્યો હતો ત્યાં લઈ ગયા. ત્યાં કુંભિક પાક પરક નરકમાં જેટલો પડેલો તથા અગ્નિમાં બળતો રાજાને જોઈ બ્રાહ્મણ પરમ વિસ્મિત થયો. પછી જરાવાય રાજાએ સનાતિકને ધીરજ આપીને કહ્યું, 16 મહાદાન આપ્યા છે ને તમે બ્રાહ્મણને રત્ન વસ્ત્ર ગામ જોડાયેલા શહેર અને પૂર આપ્યા છે. વળી મોટા મુનિઓના મુખમાંથી સાંભળવામાં આવ્યું છે કે ભક્તિથી દાન અને તપ વડે સ્વર્ગ મળે છે, પરંતુ આપ નરકમાં પડ્યા છો અને યમદૂતનો અમારું રક્ષણ કરે. આ શું તે જાણતા હો તો અમને કહો. રાજા કહે, મેં ઘણા દાન બ્રાહ્મણને આપ્યા, પરંતુ તે ધન સગળું અન્યાયનું હતું અને આપતી વખતે મારા જ્ઞાનમાં પણ ન હતું. તે પ્રજાને પણ દુઃખ આપતો, તેથી ઉત્પન્ન થયેલો અગ્નિ મને આજે બારે છે. અહીંથી મને તમે જલ્દી મારા પુત્રને કહો કે જેમ મારા પિતાની નરકમાંથી મુક્તિ થાય તેમ કર. હવે મારી બીજી ગતિ નથી. બ્રાહ્મણ રાજાના વચન સાંભળી પોતાના માટે અને મનુષ્યના હિત માટે સૂર્યનારાયણને નીચે પ્રમાણે કહેવા લાગ્યો. વિપ્ર કહે, એ સૂર્ય સત્પુરુષોના દર્શન પવિત્ર હોય છે, કારણ કે સત્પુરુષો તીર્થ ગણાય છે. તીર્થકાર ફળ આપે છે, પરંતુ સત્ય ગામ તરત ફળ આપે છે. જે પાપી છે તે દેવ, બ્રાહ્મણ અને તપસ્વી ઉપર પ્રીતિ હોતી નથી. જ્યારે પાપનો ક્ષય થાય છે ત્યારે મનુષ્યની મતિ ધ્યાનમાં પ્રવર્તે છે. માટે તમે કોઈ ઉત્તમ દેવ છો, કારણ કે તમારા દર્શનથી મારા પાપ પણ નાશ પામ્યા. હે દેવ, તમને નમું છું. તમારા દર્શનથી પાપીઓ પણ સુખી થયા, પરંતુ આપના સાનિધ્યમાં ઊભા છતાં મને સુખ નથી. મારામાં કઈ ધર્મ ઓછો છે, છતાં દેવતાની માફક હું વર્તું છું. માટે મને ભૂમિ ઉપરનો ધર્મ કહી બતાવી, જે કરવાથી સંસારમાં ક્ષેત્ર, દારા અને ઘરમાં ફસાયેલા મનુષ્ય પોતાના પાપનો નાશ કરી સ્વર્ગમાં જાય છે. સૂર્ય કહે, હે વિપ્ર, લોકહિત માટે મને ધર્મ પૂછ્યો, તે તને કહી બતાવું છું. તે સાંભળ. તું જે ધર્માચરણ કરીશ તે ઘણા ફળને આપનારું છે. ધર્માચરણ કરનારને ફળ મળે તે ધર્મોપદેશ કરતા કહેવું શરૂ. ફળ જાણવું ઉપદેશતાથી જીવ્યા પર તે અત્યંત શુદ્ધ થાય. માટે મનુષ્યનો ધર્મ અવશ્ય કહેવો જોઈએ. ને તમને કહું છું, વત્સરનું મુખ ચૈત્ર મહિનો છે. તે માસ શિવે પણ પવિત્ર માનેલો છે. દેવતાઓએ આ માસમાં રમવા માટે સ્વર્ગની હેતા આપી આ નાના પ્રકારના ભોગ ભોગવી અત્યંત થઈ. ભક્તે આપેલી બલિને લઈ પાછા પોતાના સ્થાને પતિવશ જાય છે. શંકર પર પાર્વતી તથા કન્યાના રૂપે થયેલા પોતાના ગણની સાથે બદર સ્વરૂપ ધરી પીડા કરે છે. આવી રીતના પવિત્ર માસમાં શંકરના મહોત્સવ કરવા, દીપદાન કરવું તથા નાટક વગેરે કરવા જેટલું કાર્તિક માસમાં કરે, તેવી જ રીતે આ માસમાં ઉત્સવવાદી કરવાથી પાપી ગણ શિવલોકમાં જાય છે. ચૈત્ર શુક્લ તથા શુક્ર ચતુર્દશીના દિવસે ઉપવાસ કરી શિવનું નામ લઈ ગાયનું દાન કરવું. આ વ્રત અને દાનથી પાપનો નાશ થાય છે. આવી રીતે સૂર્ય પાસેથી ધર્મ શ્રવણ કરી ત્યાંથી પાછો અને ત્યાં રાજાને હતો ત્યાંથી આવી પોતાને શોધવા માટે નીકળેલા બ્રાહ્મણને રાજાએ મૂર્છાથી ઉજગાડી સઘળું વૃત્તાંત જણાવ્યું. રાજાએ પોતાના બ્રાહ્મણનું વચન સાંભળી તે મનમાં પસંદ થઈ. એ બ્રાહ્મણે રાજ્ય ઉપર બેસાડી પોતાને એકાંત પ્રદેશમાં ગયો. ત્યાં એક તળાવ ખોદાવી ગોદાન, દીપદાન, સુવર્ણદાન વગેરે કર્યા. આવી રીતે સમગ્ર દાન કરી પસંદ થઈ પાછો કાર્યભારી મંડળ અને માંડલિક રાજાઓને સોંપેલા પોતાના રાજ્યમાં આવી બ્રાહ્મણને પૂછી તે વ્રત પ્રમાણે કર્યું અને દાન પણ કર્યું. દાન કરવાથી તેનો પિતા નરકમાં પડ્યો હતો. તે તરત પોતાના પિતામહની સાથે ઉત્તમ વિમાનમાં બેસી અપ્સરા સાથે ક્રીડા કરતો સ્વર્ગમાં ગયો. એક દિવસમાં બની શકે તેવું આ વ્રત જો કોઈ શિવના પ્રસાદથી કરે તો તેવા પૂર્વ કરેલા પાપ પણ નાશ પામે અને પોતાના પૂર્વજો સાથે સ્વર્ગમાં જાય. ચતુર્દશીના દિવસે ઉપવાસ કરી પૂર્ણિમાના દિવસે શિવ પૂજન કરી ઉત્તમ બ્રાહ્મણને ગાયનું અનુદાન આપે તો તેના પૂર્વે કરેલા પાપ પણ નાશ પામે છે. કદી ગાય આપવાની શક્તિ ન હોય અને દૂધ પાત્ર આપે, વૈષ્ણયુક્ત અન્ન અને વસ્ત્રનું દાન આપે, કેવા ગાયનું દાન કરે તો તેના પૂર્વ કરેલા પાતકો નાશ પામે. તેમાં જરા પણ સંશય નથી. જે મનુષ્ય સત્યનિષ્ઠ અને વસંત ઋતુમાં એક ચતુર્દશીનો ઉપવાસ કરે તો તે ઘણા કાળ સુધી રુદ્ર રૂપમાં રહી પૃથ્વી પર રાજા અવતરે છે. ત્યારે નિત્ય ચતુર્દશીનું વ્રત કરે તો શું ન મળે? મંત્ર વડે અધિક બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જેમ શંકર તૃપ્ત થાય તેમ મંત્રપૂર્વક ગાયનું દાન આપવું. સુવર્ણવર્ણ બ્રાહ્મણ છતાંય પણ સુવર્ણમાં સર્પનું દાન મંત્રપૂર્વક કરે તો તે પવિત્ર થાય છે. યક્ષ, રાક્ષસ, ક્ષત્રિય અને વૈશ્ય જે શંકર તૃપ્ત થાય તે મંત્રપૂર્વક ગાયનું દાન આપવું. યક્ષ, રાક્ષસ, પિતૃઓ, મનુષ્ય અને સઘળા મંત્રને અધીન છે. મંત્રાધીન દેવતા મનુષ્ય અર્પણ કરેલી વસ્તુથી તૃપ્તિ પામે છે, પરંતુ તેની ઉપર અનુગ્રહ કરતા નથી. માટે આપ અને મને શિવ પૂજા સમંત્ર કહી બતાવો, જે કરવાથી અને સાંભળવાથી મનુષ્ય પાપથી છૂટી સ્વર્ગમાં જાય છે. સનત કુમાર કહે, મેં પહેલા આ વ્રતના પ્રકરણમાં મંત્રો કહી બતાવ્યા છે. વડે શંકરનું પૂજન કરવું. હે વ્યાસ, 4 દિવસ કુછ એટલે કે એક જ વખત ભોજન કરવું અને ચતુર્દશીના દિવસે ઉપવાસ કરવો. તેમાં એકાદશીના દિવસે એક ટંક ભોજન અને એક વખત પાણી પીવું. દ્વાદશીના દિવસે વગર માંગ્યે ભોજન કરવું. ત્રયોદશીના દિવસે રાત્રિ ભોજન કરવું.
ચતુર્થીના દિવસે ઉપવાસ કરી પૂનમને યોગદાન ગોદાન કરવું એટલે કે મહાવ્રતનું ફળ મળે છે. કોઈને શુભ ફળ માટે ગોદાન કરવાથી મળ્યું હોય તો પણ તેને પણ શિવ પ્રિયતા એમ બોલી ગોદાન કરવું, જેથી અનંત ફળ મળે છે. વ્રત કરનારે 12 ફળનું સુવર્ણ પાત્ર કરવું તથા તેની અર્ધ અથવા તેની અર્ધ ફળનું કિંવા 3 અથવા 1 ફળનું પાત્ર કરી તેમાં વ્રત અને સુવર્ણ નાખી વસ્ત્રથી વીંટવું. જો ન હોય તો દોરડાથી વીંટી સુપાત્ર બ્રાહ્મણને શિવ પ્રિયતા એમ બોલીને આપવું. પછી તે સ્થાણું વિષ જગતનાથ શૂલધારી મહેશ્વર એવા ભૂતનાથને નમું છું. મારા પાપનો નાશ કરો. અર્ધચંદ્ર ધારણ કરનાર આભરણથી શોભાયમાન દેવ જગતનાથને નમું છું. તે મારા પાપનો નાશ કરો. ત્રિશુલધારી ત્રિનેત્ર ગંગાને મસ્તક ઉપર ધારણ કરનારા ઉમાનાથને નમું છું. તે મારા પાપનો નાશ કરો. આવી રીતે મંત્રથી શિવની સ્તુતિ કરી અને પૂજા કરી પછી દાન આપવું. જે વ્રત કરીને દાન આપે છે તે મહાફળ મળે છે અને તે ધન, સુખ, રૂપ અને આરોગ્ય ભોગવે છે. જે ચાતુર્માસમાં શુક્લ પક્ષની જો ચતુર્દશી કરે તો તેના 100 કુળનો ઉદ્ધાર થાય અને પોતે નિજ પાપી થઈ શિવપદ પામે છે. રાત્રિએ, સવારે, મધ્યાહને, મધ્યાંતરે કાળે શિવ કાર્ય, સાયંકાળે મન, વાણી અને કર્મથી જે પાપ કર્યું હોય તે સગળું જન્મ મિથ્યાની માફક લય થાય છે. કુમુદ રાજા કળિયુગમાં પણ વ્રત કરી સ્વર્ગમાં ગયો. માટે એક વખત ભોજન કરવાથી, અયાચિત ભોજનથી એમ ચતુર્દશીના દિવસે ભોજન કરવાથી અસંખ્ય પુણ્ય મળે છે. જે પવિત્ર થઈ એક મનથી શિવ સહસ્ત્ર નામનો નિયમ પ્રમાણે પાઠ કરે અથવા તો ભક્તિથી તેને સાંભળે તે સગળા પાપ દૂર થાય છે અને તે શિવલોકમાં જાય છે. इति श्री महापुराणे धर्म संहितायाम गुज्जर भाषाમાં અધ્યાય સમાપ્ત. વ્યાસ કહે, મહારાજ સનત કુમાર, આ લોક અને પરલોકમાં ફળ આપનારા શિવના સહસ્ત્ર નામ ઉપર દયા કરી મને કહી બતાવો. સનત કુમાર કહે, તમને શિવના સહસ્ત્ર નામ કહી બતાવું તે સાંભળો. નિયમથી આ નામ કોઈ પણ સાંભળે તો તેના સગળા પાઠક નાશ પામે છે. આ સ્ત્રોત મારાથી કહી શકાય તેમ નથી. તેથી જ્યારે તમારા ઉપર કૃપા થઈ ત્યારે તે સ્ત્રોત મારા અંતઃકરણમાં આવ્યું. પછી સ્તુતિને કરવાથી તેણે આજ્ઞા કરી એટલે મેં તેની સ્તુતિ કરી. એવા આદિ અને અંતરહિત સર્વ વસ્તુના કારણભૂત મહાત્મા અવ્યક્ત માયાના કારણે એવા શંકરના સહસ્ત્ર નામ તમને કહી બતાવું છું તે સાંભળો. પહેલા 10,000 શિવ નામ હતા. તેને મંથન કરી દહીંમાંથી જેમ ઘી કાઢે અને પર્વતમાં જેમ હિમાલય સારૂપ છે તેમ સર્વ પાપનો નાશ કરનાર 4 વેદયુક્ત એવું શિવ શાસ્ત્રનું નામ એક મનથી ઉત્પન્ન વડે ભણવું. શાંતિ, પૌષ્ટિક, રાક્ષસનો નાશ કરનાર પવિત્ર શિવ શાસ્ત્ર નામ ભક્ત, શ્રદ્ધાળુ અને આસ્તિકને કહેવું. જે શ્રદ્ધા ન હોય તેવા નાસ્તિકને આત્મજ્ઞાની છતાં પણ કહેવું. હે વ્યાસ, જે ભૂત માત્રમાં આત્મા પિનાકી શંકરની નિંદા કરે છે તે નરકમાં પોતાના પિતામાં વગેરેને પૂર્વજો સહિત પડે છે. ઉત્તમ ધ્યાન કરવા યોગ્ય આ સહસ્ત્ર નામ જો કોઈ પણ અંતકારે ભણે તો પરમ ગતિ પામે છે. આ નામ પવિત્ર, મંગળકારક, પુણ્યતિથિ અને ઉત્તમ છે. હે વ્યાસ, પ્રથમ બ્રહ્માએ આ સત્વ બનાવી તેને સર્વ સ્ત્રોતમાં મુખ્ય સ્થાન નિમ્યું. તે દિવસથી આખું જગત સ્વતવરાજ એવું પ્રસિદ્ધ નામ થયું. આ સ્વતવરાજને બ્રહ્મરૂપમાંથી ઉતરાયેલ છે. તે દિવસથી પરાતર તેજના પણ તેજ, તપના પણ મૂર્તિ, શાંતિ પણ શાંતિ, પ્રકાશના પણ પ્રકાશ, યોગીના પણ યોગી, કારણના કારણ, જેના જગતથી ઉત્પન્ન થાય છે અને તેને લય પણ થાય છે તેમાં થાય છે એવા પરમાત્મા અંતર્વીય ભગવાન ચંદ્રશેખરના 1008 નામ તમને કહું છું. જે સાંભળીને હે મુનિ તમારા કામના સિદ્ધ થશે. ઓમ નમઃ શિવાય. ભગવાનના આપણે 1008 નામનું વાંચન કરીશું અને આપ સર્વ એ નામની આગળ ઓમ લગાવજો. ઓમ સ્થિયાય નમઃ, ઓમ શરણવે નમઃ, ઓમ પ્રભવે નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ પર્યાય નમઃ, ઓમ વરદાનાય નમઃ, ઓમ વરાય નમઃ, સર્વાત્માય નમઃ, ઓમ સર્વવિખ્યાત્માય નમઃ, ઓમ સર્વાય નમઃ, ઓમ સર્વકાર્ય નમઃ, ઓમ ભવાય નમઃ, ઓમ જતિને નમઃ, ઓમ ચણીને નમઃ, ઓમ શિખને નમઃ, ઓમ ખડિને નમઃ, ઓમ સર્વગાય નમઃ, ઓમ સર્વભાય નમઃ, ઓમ હરમાય નમઃ, ઓમ હરિનક્ષત્રાય નમઃ, ઓમ સર્વભૂતરાય નમઃ, ઓમ પ્રભવે નમઃ, ઓમ પ્રભુત્મે નમઃ, ઓમ નિવૃત્મે નમઃ, ઓમ યતાય નમઃ, ઓમ શાશ્વતાય નમઃ, ઓમ ધ્રુમાય નમઃ, ઓમ સંસાંચણ્ય નમઃ, ઓમ ભગવતે નમઃ, ઓમ ખેચરાય નમઃ, ઓમ ખેચરોદો ભાવ નમઃ, ઓમ અધિભાવ નમઃ, ઓમ મહાકાળમે નમઃ, ઓમ તપસ્વીને નમઃ, ઓમ ભૂતભવાય નમઃ, ઓમ ઉદ્મશ્વેષાય નમઃ, ઓમ પચ્છનગાય નમઃ, ઓમ સર્વલોક પ્રજાપતે નમઃ, ઓમ મહિરૂપાય નમઃ, ઓમ હકામાય નમઃ, ઓમ સર્વરૂપાય નમઃ, ઓમ મહાનાશાય નમઃ, ઓમ વિશ્વરૂપાય નમઃ, ઓમ વિરૂપાય નમઃ,
ओम विश्वभुजे नमः ओम वायनाय नमः ओम मनवे नमः ओम लोकपालहितमाय नमः ओम प्रसदामाय नमः ओम हयानाय नमः ओम गर्भदे नमः ओम पवित्राय नमः ओम महन्ते नमः ओम नियमाय नमः ओम नियाश्राय नमः ओम सर्वेक्ष्मणाय नमः ओम स्वयंभुवे नमः ओम आनंदाय नमः ओम आदे नमः ओम आयमाय नमः ओम सूर्यरूपाय नमः ओम विरूपाक्षाय नमः ओम सोमाय नमः ओम नक्षत्र सहदाकाय नमः ओम चंद्राय नमः ओम सूर्याय नमः ओम शनये नमः ओम केतवे नमः ओम ग्रहाय नमः ओम गणपते नमः ओम ऐद्रये नमः ओम अध्रलाय नमः ओम कत्रे नमः ओम मूर्खपाणाय नमः ओम अनधाय नमः ओम महापते सम नमः ओम दीर्घतपसे नमः ओम आदिनादाय नमः ओम साधकाय नमः ओम सर्वतसक्राय नमः ओम मंत्राय नमः ओम प्राणाय नमः ओम परतपसे नमः ओम योगिने नमः ओम यजमाय नमः ओम महाबीजे नमः ओम महापात्राय नमः ओम महातपसे नमः ओम सुवर्णपत्ये नमः ओम सर्वज्ञाय नमः ओम सविजयाय नमः ओम वृषहाय नमः ओम दशभावे नमः ओम अनमिषाय नमः ओम नीलकंठाय नमः ओम उपमाय नमः ओम विश्वरूपाय नमः ओम सर्वश्रेष्ठाय नमः ओम वलये नमः ओम वैरचोनाय नमः ओम अरिद्ये नमः ओम गणपतये नमः ओम गणपते नमः ओम दिगवशाय नमः ओम काम्याय नमः ओम पवित्रनाय नमः ओम परयाय नमः ओम पत्राय मंत्राय नमः ओम सर्वभराय नमः ओम हर्माय नमः ओम कामुंडरथाय नमः ओम धनुवेद नमः ओम बालहस्ताय नमः ओम प्रतापताय नमः ओम अस्ने नमः ओम संताने नमः ओम खदिग्ने नमः ओम पतिस्ने नमः ओम आयुधिनेमि नमः ओम सुवसहस्ताय नमः ओम सुरूपाय नमः ओम तेजस्तेजकराय नमः ओम उष्णे विष्णे नमः ओम सुकर्वाय नमः ओम अस्तुगर्माय नमः ओम वियतनाम नमः ओम दीर्घाय नमः ओम हरितेनाय नमः ओम तीर्थाय नमः ओम कृष्णाय नमः ओम कृष्णकृपाय नमः ओम सर्वथाय नमः ओम मुंडाय नमः ओम कुंडिने नमः ओम कर्ममंडले नमः ओम अजाय नमः ओम मूर्खरूपाय नमः ओम गंधमालिने नमः ओम कर्दिने नमः ओम उद्वशेषाय नमः ओम उद्विगिलाय नमः ओम उद्विषायने नमः ओम नभस्ताय नमः ओम तिजनेत्य नमः ओम चिरवास्ये नमः ओम रुद्राय नमः ओम सेनापत्ये नमः ओम विभ्ये नमः ओम ऐश्वराय नमः ओम नकतचराय नमः ओम तिगमनवे नमः ओम सुवशे नमः ओम गजेन्द्रे नमः ओम दैत्यनमः ओम लोकाय नमः ओम लोकनेत्राय नमः ओम गुणाकराय नमः ओम श्री साधुरूपाय नमः ओम आद्राय नमः ओम चर्मधराय नमः ओम कालीयोगिने नमः ओम श्री साधुराय नमः ओम आद्राय नमः ओम चर्मधराय नमः ओम कालीने योगे नमः ओम मदनाय नमः ओम सर्वश्वासाय नमः ओम चतुष्पाय नमः ओम निराशराय नमः ओम पेतचराय नमः ओम भूतचराय नमः ओम महेश्वराय नमः ओम भूतानाय नमः ओम बहुधनाय नमः ओम सर्वधराय नमः ओम अमितयोगे नमः ओम नृत्यप्रियाय नमः ओम नृत्यपर्याय नमः ओम नतकाय नमः ओम शिवलाक्षाय नमः ओम पोषाय नमः ओम पहतपसे नमः ओम पार्श्वे नमः ओम नित्याय नमः ओम गिरिचराय नमः ओम नमसे नमः ओम सहस्रताय नमः ओम विजयाय नमः ओम व्यवसायनाय नमः ओम अनिश्चिताय नमः ओम अमृषणाय नमः ओम भषणात्माय नमः ओम यज्ञेन्द्रे नमः ओम कामनाशनाय नमः ओम दक्षप्रज्ञहर्याय नमः ओम सुपर्णाथ नमः ओम मध्याय नमः ओम तर्कहरिणे नमः ओम बलवन्ते नमः ओम मूर्तिनाथाय नमः ओम जिताय नमः ओम गंभीर गोस्माय नमः ओम गंभीराय नमः ओम गंभीर बलवाहनाय नमः ओम नगोद्रूपाय नमः ओम नयोगद्राय नमः ओम भूषकणाय नमः ओम नमये नमः ओम शीतलदर्शनाय नमः ओम महाकामाय नमः ओम महानाय नमः ओम विश्वकेशायनाय नमः ओम हरिये नमः ओम यज्ञाय नमः ओम
संयुग गादी वाहनमाय नमः ओम तीक्ष्ण भावे नमः ओम हर्यशामाय नमः ओम महायक्षे नमः ओम कर्मविंदे नमः ओम कालीविदे नमः ओम विष्णु पशुपतारि नमः ओम यज्ञाय नमः ओम समुद्राय नमः ओम वजमुखाय नमः ओम लंबनाय नमः ओम लिंबोत्साय नमः ओम बहुपाय धनुष्टे नमः ओम महगाय नमः ओम महादस्त्राय नमः ओम महाजीवाय नमः महामखाय नमः ओम महाखमाय नमः ओम महारम्णे नमः ओम महाकसाय नमः ओम महाजटाय नमः ओम सप्रात नमः ओम सप्रदायक नमः ओम प्रत्याय नमः ओम गिरिसाधकनाय नमः ओम स्नेहाय नमः ओम अस्नेहाय नमः ओम भजियायताय नमः ओम महामनुवे नमः ओम वृक्षकाराय नमः ओम वृक्षकेतव नमः ओम तरपाय नमः ओम वायुवहान नमः ओम मंदकदे नमः ओम वायुधमान नमः ओम देवादानपद नमः ओम अथर्वशीर्ष नमः ओम समस्याय नमः ओम हिरुपस्ताय नमः ओम मिटेक्षणाय नमः ओम यजुपाद भुजाय नमः ओम गुरुभताय नमः ओम सुंदरसाय नमः ओम उपराय नमः ओम प्रियाय नमः ओम सर्वाय नमः ओम कनकाय नमः ओम कांचन स्थिरमाय नमः ओम नंदिने नमः ओम नंदिकराय नमः ओम भव्याय नमः ओम पुष्कर सते नमः ओम स्थिराय नमः ओम तिप्नाय नमः ओम तापनाय नमः ओम आधाय नमः ओम धूषणे नमः ओम यज्ञाय नमः ओम कालीपूजिताय नमः ओम शंकवे नमः ओम त्रिशंकुसंपन्नाय नमः ओम शुचे नमः ओम भूतविषेदाय नमः ओम आससाय नमः ओम कपटसाय नमः ओम विश्वकर्मपते नमः ओम शाखाय नमः ओम विशाखाय नमः ओम कुंभदाय नमः ओम जालाय नमः ओम सिंचनाय नमः ओम कपिलाम नमः ओम एक कपिलाय नमः ओम सूराय नमः ओम आयुष्मे नमः ओम आरोग्यगाय नमः ओम गंधनाय नमः ओम आदिनतेराय नमः ओम तास्वताय नमः ओम अविघ्नेघ्नाय नमः ओम सुशास्थाय नमः ओम पशुवेदाय नमः ओम सुगाय नमः ओम अर्थकराय नमः ओम सुविधे नमः ओम तुम्बिवन्याय नमः ओम महाकोपाय नमः ओम उद्वीरेशमाय नमः ओम जलेशाय नमः ओम उग्रवेशकराय नमः ओम वंशाय नमः ओम वसुधराय नमः ओम आदितराय नमः ओम सर्वांगरूपणाय नमः ओम मायावेने नमः ओम सुजाय नमः ओम सनिलाय नमः ओम सनलाय नमः ओम बांधवाय नमः ओम बंधुकदैते नमः ओम संबुधे नमः ओम अविलोचनाय नमः ओम सुग्नरागनाय नमः ओम सुकुमार्ये नमः ओम महादस्त्राय नमः ओम विदुषाय नमः ओम भानवे बाहवने नमः ओम अनित्याय नमः ओम सर्वाय नमः ओम शंकराय नमः ओम धनपाय नमः ओम अविलोचनाय नमः ओम सूरज्ञानाय नमः ओम सहाने देवाय नमः ओम विश्वदेवाय नमः ओम सुरादिदे नमः ओम दितिदेते नमः ओम बहिदुदाय नमः ओम चकितानाय नमः ओम हरिये नमः ओम अजकेदाय नमः ओम कपिलाय नमः त्रिशंकवे नमः ओम अजित्याय नमः ओम शिवाय नमः ओम धन्वन्तराय नमः ओम धूमकेतुस्वे नमः ओम स्कंदराय नमः ओम वैष्णवाय नमः ओम धात्रे नमः ओम सक्राय नमः ओम विष्णवे नमः ओम मित्राय नमः ओम तत्पवे नमः ओम ध्रुवाय नमः ओम गुणाकराय नमः ओम प्रभवाय नमः ओम सर्वगाय नमः ओम वायवे नमः ओम अरण्यमणे नमः ओम सवित्रे नमः ओम रवये नमः ओम उदगाय नमः ओम विधाते नमः ओम मधत्रे नमः ओम भूतभावनमाय नमः ओम हूतराय नमः ओम वाकिमेनाय नमः ओम सर्वकाल गुणवाय नमः ओम पद्मवक्तराय नमः ओम महावक्तराय नमः ओम चंद्रवक्तराय नमः ओम मनोवज्वाय नमः ओम बलवन्ते नमः ओम उपसातमाय नमः ओम पुराणाय नमः ओम पुण्यचंपुवे नमः ओम कुर्वे नमः ओम कर्भे नमः ओम कालरूपे नमः ओम कुर्वे नमः ओम भूताय नमः ओम महेश्वराय नमः ओम सर्वसानासाय नमः ओम दर्शनाय नमः ओम सर्वप्राणिपते नमः ओम देवदावाय नमः
ओम सुखसक्त नमाय ओम दशते नमः ओम सर्वद्रते दिविने नमः ओम कैलासशिखरवासने नमः ओम हिमेन्द्रवज्रऋषाय नमः ओम कुवाहवाहने नमः ओम लकते नमः ओम बीजाय नमः ओम बहुप्रदाय नमः ओम वैजयाय नमः ओम वदनाय नमः ओम वृक्षाय नमः ओम कुलनाय नमः ओम चंदना नमः ओम सार्पिथाय नमः ओम मज्वन्ते नमः ओम आलोक्य नाम नमः ओम महासोद नमः ओम सिद्धकारिणे नमः ओम सिद्धार्था नमः ओम छंद व्याकरणतनाय नमः ओम सिंहनादाय नमः ओम श्रीदष्ट्राय नमः ओम श्रीगमाय नमः ओम श्रीगवाहनाय नमः ओम प्रभवते नमः ओम जगत्कालाय नमः ओम तल्लोकधितमालाय नमः ओम ज्ञानसराय नमः ओम वक्रगंताय नमः ओम केतुमालिने नमः ओम सुभनाय नमः ओम भूतसाय पाय नमः ओम भूपते नमः ओम अहोरात्रि निताय नमः ओम वामनाय नमः ओम सर्वभूतानाय नमः ओम नीलाय नमः ओम विभवे नमः ओम भवाय नमः ओम अमोधाय नमः ओम संजय नाम नमः ओम पार्श्व नमः ओम जीवनाय नमः ओम पांधराय नमः ओम दुधमे नमः ओम आत्मवेद नमः ओम दक्षाय नमः ओम सत्यकृताय नमः योगाधिपाय नमः ओम गोपालमराय नमः योगदुदे नमः ओम ग्रहाय नमः ओम कर्मचर्वसनाय नमः ओम हराय नमः ओम हिरण्यभवाय नमः ओम गृहपालाय नमः ओम प्रवेशते नमः ओम प्रतिष्ठदाते नमः ओम महाहर्षाय नमः ओम जितकामाय नमः ओम अजितेन्द्राय नमः ओम गंधराय नमः ओम सुराय नमः ओम तन्वे नमः ओम आत्मने नमः ओम गतमे नमः ओम गात्रे नमः ओम विकत्रे नमः ओम ऐश्वर्याय नमः ओम आवेदनीयपम ओम आवश्यम नाम प्रभ ओम वायवे सर्वसुगसुदवाकः नमः ओम तरण्याय नमः ओम तारण्याय नमः ओम वायव्य नमः ओम हुतासनाय नमः ओम हुतनसनाय नमः ओम पंचसाय नमः ओम हुतसाय नमः ओम उग्रतेजस्वये नमः ओम महातेजस्वये नमः ओम जयाय नमः ओम विजयाय नमः ओम कालिदे नमः ओम ज्योतिषमनाय नमः ओम सिद्धे नमः ओम हृदयविग्रहाय नमः ओम शिखिने नमः ओम दंडिने नमः ओम जतिने नमः ओम ज्वलिने नमः ओम मूर्तिनाजाय नमः ओम दुर्गाय नमः ओम वरिजने नमः ओम वैष्णवे नमः ओम परमेने नमः ओम तालिने नमः ओम कालाय नमः ओम कालकटेश्वराय नमः ओम नक्षत्राय नमः ओम विग्रहाय नमः ओम वराय नमः ओम वृद्धे नमः ओम गुणबुद्धे नमः ओम यगोमाय नमः ओम प्रजापते नमः ओम दिशाभावे नमः ओम विगपाय नमः ओम सर्वतोमुखाय नमः ओम विमोचनाय नमः ओम सुरगणाय नमः ओम हिरण्यगोपाय नमः ओम मेढभुजाय नमः ओम बल आचने नमः ओम महाचातुर्षिपाय नमः ओम सूर्यतुप्तिनामाय नमः ओम सर्वसाध परिक्रमः नमः ओम बाल्यरूपाय नमः ओम बिलवस्याय नमः ओम हेममालिने नमः ओम तरंदबिंदे नमः ओम तिच्छदाय नमः ओम तिच्छभूषिताय नमः ओम सबविदुषणाय नमः ओम सुरेंद्रबंधाय नमः ओम शत्रुविष्णाय नमः ओम शाक्यपस्राय नमः ओम विभगाय नमः ओम सर्वसाधुविषयाय नमः ओम पस्कदनाय नमः ओम विभगाय नमः ओम अतुलाय नमः यज्ञ वासुदेव नमः सर्वव्यवसाय नमः ओम सर्ववाचने नमः ओम वासवाय नमः ओम अमराय नमः ओम हेमाय नमः ओम हेमकराय नमः ओम यज्ञाय नमः ओम सर्वधारणे नमः ओम धरुतमाय नमः ओम लक्षितहसाय नमः ओम महाक्ष्मणाय नमः ओम विरूपक्षाय नमः ओम विशारदाय नमः ओम संग्रहाय नमः ओम निग्रहमाय नमः ओम कामाय नमः ओम सर्वचेनिवासाय नमः ओम मुख्याय नमः ओम विमुक्तदेहाय नमः ओम देहराय नमः ओम सर्वकामदवाय नमः ओम कालिदासदाय नमः ओम जलबाजाय नमः ओम बलरूपधूमराय ओम सदाकाशाय नमः ओम विरूपाय नमः ओम निपताय नमः ओम उष्णाय नमः ओम खगाय नमः ओम रुद्रभारूपासनाय नमः
ओम आदित्याय नमः ओम सर्वतेम नमः ओम अगत्ये नमः ओम सर्वचनेश्वर नमः ओम वसुवे नमः ओम महागेव्य नमः ओम मनोवेगाय नमः ओम निशाकराय नमः ओम सर्वकाशाय नमः ओम प्रियवासने नमः ओम मनोवेगाय नमः ओम निशाकराय नमः ओम सर्वस्वसाय नमः ओम प्रियवासने नमः ओम अप्रदेशकराय नमः ओम हराय नमः ओम मरुवे नमः ओम आत्मकराय नमः ओम लोकाय नमः ओम संबोधाय नमः ओम सहस्रभुजय नमः ओम पक्षणे नमः ओम पक्षिरूपेण नमः ओम विश्वदीपाय नमः ओम विश्वपताय नमः ओम उन्मदाय नमः ओम मदकरणाय नमः ओम अर्थाय नमः ओम अर्थकोशदाय नमः ओम वामदेवाय नमः वामाय नमः वागदेवाय नमः ओम वामनाय नमः सिद्ध योगाचरणेशे नमः ओम सिद्धाय नमः ओम साधकाय नमः ओम भिक्षुवे नमः ओम भिक्षुरूपेण नमः ओम विष्णवे नमः ओम मुदवे नमः ओम अवयाव्य नमः ओम महासेनाय नमः ओम विशाखाय नमः ओम सिद्धाय नमः ओम विश्वपतये नमः ओम वज्रहस्तिपृष्ठभृङ्गने नमः वज्रस्थम ओम संभ्रपणाय नमः ओम शम वत्तकराय नमः ओम कालाय नमः ओम मनवे नमः ओम मधुकराय नमः ओम चलाय नमः ओम वानप्रस्थाय नमः ओम वाजिमेधाय नमः ओम आश्रपूजिताय नमः ओम ब्रह्मचर्ये नमः ओम लोकचार्ये नमः ओम सर्वसानिने नमः ओम सुविचारविदे नमः ओम ईशानाय नमः ओम ईश्वराय नमः ओम कालाय नमः ओम निशाचराय नमः ओम एकदंसे नमः ओम निमित्तसताय नमः ओम निमित्तमताय नमः ओम निधिने नमः ओम नंदिकराय नमः ओम नंदीश्वराय नमः ओम नंदिने नमः ओम नंदनेवन्ते नमः ओम नंदीवर्धाय नमः ओम बृहस्पते नमः ओम कालमाय नमः ओम ब्रह्मवेदराय नमः ओम चतुर्मुखाय नमः ओम महालिंगाय नमः ओम चतुर्लिंगाय नमः ओम लिंगाध्यक्षाय नमः ओम महाध्यक्षाय नमः ओम लोकाध्यक्षाय नमः ओम युगावर्याय नमः ओम बीजाध्यक्षाय नमः ओम बीजनेत्रे नमः ओम आध्यात्मिते नमः ओम अनुगतमनाय नमः ओम बालाय नमः ओम इत्यासकर्ते नमः ओम कल्पमाय नमः ओम सूत्रमाय नमः ओम जलेश्वराय नमः ओम दंभाय नमः ओम दलकराय नमः ओम हरस्वसराय नमः ओम वंशकराय नमः ओम कलये नमः ओम कलकत्रे नमः ओम सपुते नमः ओम महाकालसे नमः ओम महोत्सदाय नमः ओम अप्सराय नमः ओम परमाय नमः ओम बलवत्ते नमः ओम शुक्राय नमः ओम नित्ये नमः ओम अनित्ये नमः ओम शुद्धत्याय नमः ओम शुद्धमान्याय नमः ओम कतिपदाय नमः ओम बहुपसदाय नमः ओम सुषप्नाय नाम नमः ओम दक्षिणोत्थाय नमः ओम अतिचिते मेहता नमः ओम वेदकराय नमः ओम सूत्रकराय नमः ओम विदुषे नमः ओम तपसे नमः ओम महादेवदिनाय नमः ओम महागेश्वराय नमः ओम अग्निज्वले नमः ओम महाज्वलिने नमः ओम धृतमये नमः ओम हुताय नमः ओम हविष्ये नमः ओम वैष्णाय नमः ओम शंकराय नमः ओम नित्याय नमः ओम वचस्वे नमः ओम धूमकेतुदानाथाय नमः ओम नीलाय नमः ओम सप्तबालुरुधाय नमः ओम शोभायमान नमः ओम निरवग्राय नमः ओम स्वस्तिदेनाय नमः ओम स्वस्तिभाग्याय नमः ओम भगिने नमः ओम भगकराय नमः ओम लध्वे नमः ओम उत्सगाय नमः ओम महगाय नमः ओम महगर्भाय नमः ओम यूरोप्योने नमः ओम कृष्णवर्याय नमः ओम सुवर्णाय नमः ओम सर्वप्रिय नमाय नमः ओम महापादाय नमः ओम महाहस्ताय नमः ओम महाकामाय नमः ओम महासंशय नमः महामूर्धवे नमः महानेत्राय नमः महामात्राय नमः ओम विशलाय नमः ओम महादंताय नमः ओम महाकर्णाय नमः ओम महास्वे नमः ओम महाजुनाय नमः ओम महानाद नमः ओम महाकंबेश्वर नमः ओम महाग्रीवाय नमः ओम सुसाद्रहे नमः ओम महाजतेश नमः ओम महावक्राय नमः ओम अंतराय नमः ओम मुंगलाय नमः ओम महाकत्ये नमः ओम महाग्रीव्याय नमः ओम महाभव्ये नमः
ओम महापद्मनाय नमः ओम योगाय नमः ओम वर्धनाय नमः ओम वृद्धाय नमः ओम मित्रबुद्धाय नमः ओम ज्ञानिकाय नमः ओम नित्याय नमः ओम धनशाय नमः ओम देवासुरपते नमः ओम अयुक्ताय नमः ओम युक्तभावे नमः ओम द्विविध्याय नमः ओम सुरेश्वराय नमः ओम असदाय नमः ओम सुसाधो नमः ओम ध्रुवाय नमः ओम हरये नमः ओम वसवे नमः ओम आरुतिमय नमः ओम नित्याय नमः ओम वसुश्रेष्ठाय नमः ओम महारत्नाय नमः ओम शिरोहरये नमः ओम विषपणये नमः ओम सर्वलाक्षपुत्राय नमः ओम अक्षराय नमः ओम योगिने नमः ओम सर्वयोगिने नमः ओम महाबलनाय नमः ओम सपनाय नमः ओम असपनाय नमः तीर्थसेविने नमः महारथाय नमः निर्जीवाय नमः जीवगायनाय नमः ओम वसने नमः निर्संसामाय नमः बहुकंकसाय नमः रतन प्रभातपुताय नमः ओम रत्नगाय नमः ओम महाहृदयाय नमः ओम निदाकृते नमः ओम मूलाय नमः ओम विशाखाय नमः ओम वृत्ताय नमः ओम व्यक्तताय नमः ओम अव्यक्ताय नमः ओम तथा निध्ये नमः ओम आरोहणाय नमः ओम निरुहराय नमः ओम शैलहारये नमः ओम महापते नमः ओम सेनाकल्याय नमः ओम महाकल्पराय नमः ओम योगानाय नमः ओम योगकराय नमः ओम युगपुराय नमः ओम अयाय नमः ओम ग्रहाय नमः ओम नाट्यनिर्पणाय नमः ओम पादाय नमः ओम पंडिताय नमः ओम विश्वलोचनाय नमः ओम बहुमालय नमः ओम महापालाय नमः ओम सुमालाय नमः ओम बहुलोचनाय नमः ओम विस्तराय नमः ओम मनमनाय नमः ओम कुकराय नमः ओम कुसुमय नमः ओम सुफलदाय नमः ओम वृषभाय नमः ओम वृषभंगाय नमः ओम मलबिलवलाय नमः ओम जटाधराय नमः ओम इंद्रदेव नमः ओम विषग्राय नमः ओम सुखमाय देव ओम सुरामाय देव ओम सर्वाशुद्धाय नमः ओम निवेदाय नमः ओम सुध्वे नमः ओम शंखधरम नमः ओम महाहनवे नमः ओम गंधमालिने नमः ओम भगवते नमः ओम सर्वकार्य उत्थानाय नमः ओम मंथनाय नमः ओम बहुलाय नमः ओम भावे नमः ओम सकलाय नमः ओम सर्वलोकचनाय नमः ओम उरस्तदाय नमः ओम कतरिणे नमः ओम उद्वसेहनाय नमः ओम बटवे नमः ओम छत्रपति सुविख्यातमनाय नमः ओम सर्वलोकशास्त्रे नमः ओम महंते नमः ओम मुंडाय नमः ओम विरूपाय नमः ओम विकृताय नमः ओम दंदिने नमः ओम मुंडाय नमः ओम विकर्षणाय नमः ओम हटक्षयाय नमः ओम कोकसाय नमः ओम चक्रिणे नमः ओम दीपजीव्याय नमः ओम सहस्त्रपदे नमः ओम सहस्त्रमुद्दे नमः ओम देवाय नमः ओम सर्वभूताय नमः ओम गुरुवे नमः ओम सहस्रभावने नमः ओम सर्गवाय नमः ओम शरणनामाय नमः ओम सर्वलोकदुजे नमः ओम पवित्रताय नमः ओम मिद्वे नमः ओम मंत्राय नमः ओम कर्मनिष्ठाय नमः ओम कुष्ठपिलकलाय नमः ओम ब्रह्मदंड विघ्नप्रदाय नमः ओम सिद्धकर्मचये नमः ओम पक्ककर्भाय नमः ओम ब्रह्मगर्भाय नमः ओम जलगर्भाय नमः ओम जलदभवाय नमः ओम गर्भावस्थामाय नमः ओम ब्रह्मविन्दे नमः ओम ब्रह्मणे नमः ओम ब्रह्मज्ञान नमः ओम ब्राह्मणाय नमः ओम अनंतनाय नमः ओम अनेकताय नमः ओम तिजसे नमः ओम तमने नमः ओम उद्वगत्माय नमः ओम पशुपते नमः ओम वतहर्षणे नमः ओम मनोजवापाय नमः ओम चंदने नमः ओम पद्मनालाकाय नमः ओम सुवर्णे नमः ओम उत्तरायणाय नमः ओम उनराय नमः ओम कणिकराय नमः ओम महासर्गाय नमः ओम नीलमापुकाने जे नमः ओम उमापते नमः ओम उमाकताय नमः ओम जानकीके नमः ओम विधवराय नमः ओम वरदाय नमः ओम वर्षाय नमः ओम मुख स्वाहा नमः ओम महाप्रसादाय नमः ओम अनधिदाय नमः ओम शोकदये नमः ओम श्वेतपीगलाय नमः ओम पितापतये नमः ओम प्रपताय नमः ओम सैनताय नमः ओम पदानिष्ठे नमः ओम सर्वपार्श्वसुताय नमः ओम सताशराय नमः ओम धर्मसतराय नमः ओम धराय नमः
ઓમ ચતુરાત્માય નમઃ ઓમ સૂક્ષ્માત્માનય નમઃ ઓમ વૃષાતાત્માય નમઃ ઓમ વિશ્વેશ્વરાય નમઃ ઓમ સદતાય નમઃ ઓમ વૃષસે નમઃ ઓમ વસસ્વે નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ વિશ્વસે નમઃ ઓમ સવિત્રે નમઃ ઓમ આચિત્યનાય નમઃ ઓમ વાયવ્યે ઓમ વ્યવસાય નમઃ ઓમ સર્વશૈત્યપરાય નમઃ ઓમ વિશ્રાય નમઃ ઓમ પરયાય નમઃ ઓમ અમાયાય નમઃ ઓમ ઋત્વે નમઃ ઓમ સવતસરાય નમઃ ઓમ માસાય નમઃ ઓમ પક્ષાય નમઃ ઓમ સદ્યસપકાય નમઃ ઓમ કલાસે નમઃ ઓમ કાષ્ટનાય નમઃ ઓમ લવાય નમઃ ઓમ માત્રાય નમઃ ઓમ મૃતાય નમઃ ઓમ અનહે નમઃ ઓમ શાપવે નમઃ ઓમ ક્ષણાય નમઃ ઓમ વિશ્વમિત્રાય નમઃ ઓમ બીજલિંગાય નમઃ ઓમ બીજાય નમઃ ઓમ આપાદાય નમઃ ઓમ અદિત્યનાય નમઃ ઓમ સર્વદે નમઃ ઓમ સદકાય નમઃ ઓમ પિત્રે નમઃ ઓમ માત્રે નમઃ ઓમ પિતામહ નમઃ ઓમ સર્વગધરાય નમઃ ઓમ પજત્વાપાય નમઃ ઓમ મોક્ષધર્પાય નમઃ ઓમ વિશિષ્ટ વિશિષ્ટાય નમઃ ઓમ ધીર્માય નમઃ ઓમ લહાદાય નમઃ ઓમ બ્રહ્મલોક પરમગત્યાય નમઃ ઓમ તિવષ્ટિપાપ નમઃ ઓમ નિર્મામાય નમઃ ઓમ લહરાય નમઃ ઓમ લોક પરમાગતાય નમઃ ઓમ દેવાસુર નિમત્રે નમઃ ઓમ દેવાસુર મહામાત્રાય નમઃ ઓમ સુરાસુપતે નમઃ ઓમ દેવાસુર મુસુકતાય નમઃ ઓમ દેવાસુર વિત્રાય નેત્ર નિમાત્રે નમઃ ઓમ દેવાસુર મહાપાત્રાય નમઃ ઓમ સુરાસુરપતે નમઃ ઓમ દેવાસુર નમસ્કૃતાય નમઃ ઓમ દેવાસુર વિનિમત્રાય નમઃ ઓમ દેવાસુર મહાપાત્રે નમઃ ઓમ દેવાસુર ગણાય અગણાય નમઃ ઓમ દેવાસુર મહાપ્રસાય નમઃ ઓમ દેવાસુર ગણાધક્ષાય નમઃ ઓમ દેવાસુર ગણાધ્યક્ષાય નમઃ ઓમ દેવાસુર ગુરુવે નમઃ ઓમ દેવાસુર પરસૃષ્ટાય નમઃ ઓમ દેવાસુર મહામંત્રાય નમઃ દેવાસુર મહેશ્વરાય નમઃ ઓમ સર્વદેવમાયાય નમઃ ઓમ ચતિતાય નામ નમઃ ઓમ ચિત્તનાય નમઃ ઓમ દેવસંપકાય નમઃ ઓમ ઉદ્ભુબીજાય નમઃ ઓમ શુક્રાય નમઃ ઓમ વિદ્યાય નમઃ ઓમ વિરજાય નમઃ ઓમ બીજાંબરાય નમઃ ઓમ ઉજ્જયાય નમઃ ઓમ હસ્તને નમઃ ઓમ સુરવિદ્યાય નમઃ ઓમ દેહિશાય નમઃ ઓમ નરસભાય નમઃ ઓમ નિરુદ્ધાય નામ નમઃ ઓમ વૈશ્રેષ્ઠાય નમઃ ઓમ સર્વદોમતાય નમઃ ઓમ ગુરુમે નમઃ ઓમ કાંતનાય નમઃ ઓમ નિજાય નમઃ ઓમ સર્વમેશ્વર નમઃ ઓમ પવિત્રાય નમઃ ઓમ સર્વવાહ્યાય નમઃ ઓમ પ્રયુક્તમાય નમઃ ઓમ નિજાય નમઃ ઓમ સર્વમેશ્વર નમઃ ઓમ પવિત્રાય નમઃ ઓમ સર્વવાહ્યાય નમઃ ઓમ પ્રયુક્તપિતાય નમઃ ઓમ નિજાય નમઃ ઓમ સર્વવિષ્ટાય નમઃ ઓમ પવિત્રાય નમઃ ઓમ સર્વવિષ્ણાય નમઃ ઓમ પ્રયુક્તપિતાય નમઃ ઓમ શોભાયમાન નમઃ ઓમ વજ્રાય નમઃ ઓમ ઈશાય નમઃ ઓમ પ્રભવે નમઃ ઓમ વાયવે અવાયવ્ય નમઃ ઓમ સુગિનિમ નમઃ ઓમ શુક્રપ્રિયાય નમઃ ઓમ રાગણે નમઃ ઓમ રાજરાય નમઃ ઓમ નિરામાય નમઃ ઓમ અભિરાય નમઃ ઓમ શૃંગરાય નમઃ ઓમ વીરામાયનાય નમઃ ઓમ સર્વસાધનાય નમઃ ઓમ લલાટક્ષાય નમઃ ઓમ વિશ્વવેદાય નમઃ ઓમ સિદ્ધતામાય નમઃ ઓમ સર્વભૂતાનાય નમઃ ઓમ નિત્યાય નમઃ ઓમ સત્યવર્તાય નમઃ ઓમ સુચક્ષસે નમઃ ઓમ વતાવેદાય નમઃ ઓમ પરબ્રહ્મણે નમઃ ઓમ ભક્તગણ્યે નમઃ ઓમ વિમુક્તાય નમઃ ઓમ દ્વિપતેજસ્વે નમઃ ઓમ શ્રીમતે નમઃ ઓમ શ્રીવદ્યાય નમઃ ઓમ ગજાય નમઃ ઓમ અપરાધાય નમઃ ઓમ પરાપરાય નમઃ ઓમ ગણતે નમઃ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ. આ રીતે પ્રસાદમય ભગવાન શંકરને મેં સ્તુતિ કરી. વળી તેના બ્રહ્મા આદિ દેવતા અને મહર્ષિઓ નથી જાણતા એવા સ્તુતિ કરવા લાયક પૂજ્ય અને વધ જગતપતિ શિવની સ્તુતિ કરું છું અને યજ્ઞપતિ લોકનાથ શંકરની આજ્ઞા લઈ ભક્તિ સહિત તેનું સ્મરણ કરું છું. આ પ્રમાણે સ્નાન કરી પવિત્ર થઈ શિવને પસંદ કરનારા ઉત્તમ નામ વડે તેનું સ્મરણ તો મેં આત્મરૂપ શિવને પ્રાપ્ત થાય છે.
આ બ્રહ્માએ પોતાના સહસ્ત્ર નામો ગાયા છે તે નામ વડે જે બીજા પણ દેવતા વ્યાપક શિવની સ્તુતિ કરે છે, જેઓ ભગવાનની સ્તુતિ કરે છે તેઓ શંકર ઉદ્ધાર કરે છે. સંસારમાં જેઓ આસ્તિક અને શ્રદ્ધાળુ શિવનું મહાત્મા જન્મો જન્મ ગાય છે તેનો ઉદ્ધાર થાય છે. મનુષ્ય સુતા બેસતા અને માર્ગમાં ચાલતા શિવનું આરાધન કરે તો અનંત જન્મ આપનાર આ સંસારમાં તેના પાપમાં નાશ પામે છે. પછી શિવ ઉપર ભક્તિ થાય છે, તેની શંકરમાં ભક્તિ ઉત્પન્ન થાય છે, તેનો અવશ્ય મોક્ષ થાય છે. આ સંસારમાં દેવને પણ દેવ મળે એવી એક વસ્તુ મનુષ્યમાં જોવામાં આવે છે. તેઓ એક શિવ ઉપર ફરાનું સધન રહિત એક નિશ્ચલ ભક્તિ છે રાખે છે. જ્યારે શિવની કૃપા મનુષ્ય ઉપર થાય છે ત્યારે મનુષ્યને શિવ ઉપર ભક્તિ થાય છે. જ્યારે અંતઃકરણમાં શિવમાં લીન થાય છે ત્યારે તે સિદ્ધિ પામે છે. જે પોતાના અંતઃકરણપૂર્વક શંકરમાં ભક્તિમાન હોય તેનો પ્રસન્ન વત્સલ દેવ ઉદ્ધાર કરે છે. આવી રીતે શિવનું ધ્યાન દેવતા પણ કરે છે. ઉપરના સ્ત્રોતથી ઇન્દ્ર જેવા તંદને ભગવાન શિવની સ્તુતિ કરી હતી. પ્રથમ આ સ્તવન બ્રહ્માની પાસે હતું. તે ઇન્દ્રને કહ્યું, ઇન્દ્રે મૃત્યુને રુદ્રને તંડીને આ સત્વન તડીને થોડા મોટા તપથી બ્રહ્મ સભામાં મળ્યું હતું. તંડીએ શુક્રને કહ્યું, શુક્રએ ગૌતમને કહ્યું, ગૌતમે વૈષ્ણવને કહ્યું અને મનુએ સાધ્યને નારાયણ ભગવાને યમને માર્કંડે નારિકેતનને સ્ત્રોતમાં ઉન્મુખે આપ્યું. ઉપમન્યુ પાસે કૃષ્ણ ભગવાને પોતાની કાર્ય સિદ્ધિ કરવા માટે તે સ્ત્રોત માંગ્યું એટલે ઉપમન્યુએ કૃષ્ણને આપ્યું. આવી રીતે શિવ સ્ત્રોત સગતમાં પ્રસિદ્ધ થયું. આ સ્ત્રોત કામ, ભોગ, સર્વસિદ્ધિ, સ્વર્ગ, આરોગ્ય, આયુષ્ય, ધન અને ધાન્ય આપે છે. આ સ્ત્રોતનો જે પાઠ કરે છે યક્ષ, રાક્ષસ, દાનવ, પિશાચ, યાતુધાન અને ગૃહક વિઘ્ન વિઘ્ન નથી કરી શકતા. જે ઇન્દ્રિયને વશ રાખી નિત્ય નહીં એક વખત અખંડ રીતે જો આ સ્ત્રોતનો પાઠ કરે તો સાક્ષાત શંકરના દર્શન થાય છે. જે શિવની પાસે રોજ પાઠ કરે તેને અશ્વમેઘનું પુણ્ય મળે છે. આ પાઠકથી મુક્ત થાય છે. કામ, ભોગ, સર્વસિદ્ધ, સ્વર્ગ, આરોગ્ય, આયુષ્ય, ધન અને પ્રાપ્ત થાય છે. એથી શ્રી મહાપુરાણે ગુજર ભાષામાં ધર્મ સંહિતામાં સહસ્ત્ર નામનો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. વ્યાસ કહે, અર્થ કામ મોક્ષ વડે મેળવવા, કારણ કે અર્થ વગરનું મૂળ શાસ્ત્રમાં ધર્મને કહે છે. તો ધર્મ વગર ધર્મ તત્વ જાણીને પ્રવૃત્ત થવું, ધર્મિષ્ઠ હોવું, તેને વિદ્વાન જાણવું. મનુષ્ય દાન, વ્રત, નિયમ અને સાત્વિક તપ વડે સ્વર્ગમાં જાય છે. જ્યારે તપ પૂરું થઈ રહે ત્યારે તે સ્વર્ગમાંથી પાછું આવીને રાજ્ય ભોગવે છે. બીજા જન્મમાં તેને મોક્ષ મળે છે. રજોગુણમાં તપ વડે આ લોકમાં રાજ્યપદ મળે છે. તામસ પરથી સંસારમાં કુકર્મ કરવાનું સૂચે છે. તેથી ઇન્દ્રિય સુખનો અનુભવ લઈ સંસારમાં ગુઠા ખાય છે. વનમાં પર્ણનો આહાર કરીને તે રહેતા મુનિઓનું સાત્વિક તપ ઉત્પન્ન ગણાય છે, પરંતુ રજોગુણ અને તમોગુણવાળું પણ તપ ઉત્તમ ગણાતું નથી. વનમાં રહેનારા મુનિઓ પણ જો રોગી હોય તો તેને દોષ લાગે છે, અને ઘરમાં રહીને પણ જે સંસારની આસક્તિ ન રાખતો હોય, તે પંચેન્દ્રિયને વશ કરેલી હોય તેનું ઉત્તમ તપ ગણાય છે. જે સદાચારમાં વર્તે એવા વિરોગી જને ઘરમાં જ તપવન છે. સંન્યાસીઓ તે ચોથો આશ્રમ વનવાસ છે. ગૃહસ્થને ગૃહાશ્રમ છે, કારણ કે તે આશ્રમ ધર્મની વૃદ્ધિ કરનારો છે. જે સંન્યાસીઓ નિરાહાર રહી વનમાં તપ કરી પછી તપ વિભાગ લઈ અન્ન માટે ગૃહસ્થોને ઘેર જાય છે, ત્યાંથી અન્ન લઈ તેને તપનો વિભાગ આપે છે. જે ગૃહસ્થો પણ અન્ન આપીને તપને ભોગવે છે. આ ઉપરથી આશ્રયમાં માત્રમાં ગૃહસ્થ આશ્રમને ઉત્તમ કહેલો છે, કારણ કે તે આશ્રમ ઇતર આશ્રમનું પાલન કરે છે. માટે ગૃહસ્થાશ્રમી મનુષ્યનો ભોગ ભોગવી અને અંતમાં સ્વર્ગમાં જાય છે, તેમાં કંઈ સંશય નથી. હંમેશા ઘરમાં રહી પોતાના આશ્રમનું આચરણ કરતા છતાં પણ તેઓને કેમ પાતક લાગે છે, અને જે પાતક આવે છે તેની ક્રિયા સુદ્ધા દાનથી થાય છે, તેને મેં તમને કહી બતાવું. સનતકુમાર કહે, હે વ્યાસ, મહાપાપને નાશ કરનાર, સર્વ સંપત્તિને નાશ કરનાર, આ લોક અને પરલોકમાં ફળ આપનાર ઉત્તમ દાન તમને કહી બતાવું છું. જ્યારે સારો દિવસ આવે ત્યારે શંકરનું પૂજન કરી નિત્ય નિયમિત કર્મ કરી પછી સર્વોપાર્જન દાન પોતાની શક્તિ પ્રમાણે કરવું. જે પણ દ્રવ્ય ગ્રહણ કરી દ્વિજ અને દેવતાને આપે અને પ્રથમ નરકના દર્શન થાય છે, પછી શુભ ગતિ મળે છે. સનાતિકનો ઉદ્ધાર પ્રજાના પુત્રને કર્યો, તેવી જ રીતે કુપન સ્વર્ગમાં પાસેથી દ્રવ્ય ગ્રહણ કરીને બીજાને દાન આપવું. કારણ કે ધર્મસ્થાનમાં આપણાથી અથવા તો બીજાથી પણ જે દાન થાય તે અવશ્ય ફળ આપે છે, વગર રહેતું નથી. દાન દેહની શુદ્ધિ કરનારું છે, સ્વર્ગલોક આપનારું છે, અને મનને પણ પ્રસન્ન કરનારું છે, અને પાતકનો નાશ કરી સ્વર્ગમાં લઈ જાય છે. પરશુરામે અસંખ્ય રાક્ષસોનો વધ કરી પાતક ભેગું કર્યું, અને તેમાં નિવારણથી શંકરે પુરુષનું દાન બતાવ્યું હતું. તે રાક્ષસનો જેને નીચ જાતિમાં જન્મ આવ્યો, પાતક કરતો હોય, વધ કરતો હોય, મદિરાનું પાન કરતો હોય,
ભક્ષણ ગો હત્યા કરનાર, મોટાનું સામું બોલનાર તથા ખોટું બોલનાર હોય તે તુલારૂપ પુરુષના દાનથી શુદ્ધ થાય છે. જેને યજ્ઞ કરવાનો અધિકાર ન હોય તેને યજ્ઞ કરનારે 1 દિવસ ઉપવાસ કરવો, પછી જે મેં આગળ સંહિતામાં બતાવેલી ઇષ્ટ પ્રમાણે હોમ કરવો. અગ્નિના હવનમાં ઇન્દ્ર, વરુણ, વાયુ, યમ, નૈઋત્ય, રુદ્ર, સોમ અને અગ્નિનું સ્થાપન કરવું. પછી ગ્રહો અને બીજાને દેવતાઓને ઓમકાર યુક્ત આહુતિ આપી પછી યહ, વેદાય, દેવજ્ઞાય, નદી, દેવાની જેટલા ગ્રહના યુદ્ધ પર વધે 7 મંત્રો વડે આજય આહુતિ આપી સાકલ્ય હોમનો આરંભ કરવો. પછી વળી પાછી આહુતિનો ક્રમ પ્રમાણે સર્વને આજ્ઞા આપીશ. યજ્ઞના તે 2 સ્તંભ માટે ગોઠવવા. તે સ્તંભ મજબૂત હોવા જોઈએ. વિદ્યસ્કંદ, વિશાળનું ઘન પુષ્પ તથા સારા વસ્તુને પૂજન કરી અર્ધ અને આદ્ય આસન આપી કહેવું કે મહારાજ શૂળ પ્રાણે મારા યજ્ઞમાં પધારો. હે પાર્વતીના પાહના સર્પના ભૂષણથી અલંકૃત એવા શંકર મારી પૂજા સ્વીકારો. મહારાજ સૂર્યકિરણ વડે પવિત્ર એવી મારી પૂજા ગ્રહણ કરો. આ સર્વ પશુ પુષ્પ સૂર્યના કિરણથી પવિત્ર છે. મહારાજ રુદ્ર આપ સહિત સ્ત્રી સહિત ગ્રહણ કરો. ગંધ માત્રામાં ઉત્તમ સર્વને દેવને સૂંઘવા યોગ્ય અને દિવ્ય શક્તિ વનસ્પતિનો રસ આપને અર્પણ કરું છું. તે સ્વીકારશો. અગ્નિ, ઇન્દ્રિય, જ્યોતિષ, પ્રભાકર અને સર્વ તેજ મૂર્તિ એવા શિવના દીપને સ્વીકારો. પછી આહાર માટે જે ઘી રાખ્યું હોય તેનો ઓમકાર કરવો. આવી રીતે ઓમ કરી બાકીનો ઓમકાર વડે કરવો. ઓમકાર વડે કરવો. પછી તુલદાન કરવા માટે એક તરફ તાજવામાં પોતે બેસવું અને બીજી તરફ તાજવામાં દ્રવ્ય નાખવું. પછી કહેવું કે તારી માતા જો ધણી પૃથ્વી હોય તો તેના પિતા બ્રહ્મા હોય તો સર્વ ધર્મનિષ્ઠ થઈ અને ધારણ કરો. તું જો સત્ય રાખીશ તો અવશ્ય ઉત્તમતાને પ્રાપ્ત થાય. એમ કહી તેમાંથી પાછું હેઠે કરી ઉતરીને તુલાની પ્રાર્થના કરી ફરીને તેમાં બેસવું. એટલે આ વાણી તુલા હેઠે બેસી જાય ત્યાર પછી તુલાનું પૂજન કરી ધન વગેરે તુલામાં નાખી દાન કરવું. આમ કરે તો સર્વ પાતકથી મુકાય. 2 વાર તુલા દાન કરે તો ગણપતિના યજ્ઞનું ફળ મળે અને 3 વાર તુલા પુરુષ કરવાથી શંકરની સાયુજ્યની મુક્તિ મળે છે. પૂનમ અમાવસ્યા યુગાદિ ગ્રહણ કરો ત્યારે તીર્થમાં જઈ તુલાદાન કરે તો તેનો જન્મ ફળ થાય છે. આ સાંભળે અને નિરંતર દાનમાં મન રાખે તે સર્વ પાપથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે. ઇતિ શ્રી મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જરના ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. વ્યાસ કહે ભગવાન શંકરે પરશુરામને તુલારૂપ પુરુષનો ઉપદેશ આપ્યો. તે પછી રામચંદ્રએ શુદ્ધ અંતકરણથી તુલાદાન કર્યું. તેનું કારણ શું છે તે મને કહી બતાવો. સનત કુમાર કહે હે વ્યાસ, ભક્ત અને વિપ્ર એવા પરશુરામને શંકરે જે વ્રતનો ઉપદેશ કર્યો છે તે તથા તેનો જન્મ, બર અને તેનો કરેલા દાન એ સગળું તમને કહી બતાવું. પહેલા કુશિક નામનો એક ધર્મવેત્ત રાજા હતો. તેને પુત્ર ન હતો. તેથી તેણે બલિ અને અજિતનો પુત્ર મેળવવો જોઈએ એમ વિચારી ઉગ્ર તપનો આરંભ કર્યો. શરીરને કષ્ટ આપવા માંડ્યું. તેનું ઉગ્ર તપ જોઈ ઇન્દ્ર તેની પાસે આવીને તેને પુત્ર આપ્યો. તેને પુત્રનું નામ ગાધી પાડ્યું. તે ગાધી રાજાએ ત્યાં સત્યવતી નામની એક કન્યા અવતરી. તે કન્યા ઋષિપુત્રી ઋચિકને પરણાવી. ઋચિકે ગાધીને યજ્ઞ કરાવ્યો. તેના યજ્ઞમાં તેની સ્ત્રી સાથે ચરુ તૈયાર કરી પોતાના સ્ત્રીને આપી અને કહ્યું આમાંથી એક તારી માતૃશ્રીને આપજે અને બીજો ભાગ તું ખાઈ જજે. જે ભાગ તારી માતૃશ્રીને આપવાનો છે તે ભાગ ખાધાથી તેને બળવાન અને અજય પુત્ર થશે અને તારે જે પુત્ર થશે તે તપસ્વી અને ઉત્તમ વૃત્તિનો હશે. આવી રીતે પોતાની સ્ત્રીને કહી મુનિ વનમાં ચાલ્યા ગયા. એવામાં તીર્થયાત્રામાં કરતા ગાધી રાજા પણ તપ કરવા માટે રુચિકને આશ્રમે આવ્યા. એટલે સત્યવતી તરત ઊભા થઈ માતા પિતાને માન આપી આશ્રમમાં લાવ્યા. પછી તરત પોતાના પાનનાથે આપેલો ચરુ ઉતાવળથી હર્ષમાં પોતાની માતૃશ્રીને અર્પણ કર્યો. એટલે માતૃશ્રીએ પોતાનો ચરુ જે હતો તે પુત્રીને આપ્યો. પુત્રીનો ચરુ પોતે સ્વીકાર્યો. આથી સત્યવતીને જે ગર્ભ રહ્યો તે ગર્ભવતી ક્ષત્રિયનો હતો. અંત કરનાર અને ભયંકર શરીરધારી હતો. રુચિકે યોગ દ્રષ્ટિથી જોયું તો આ ચરુનો ફેરફાર માલુમ પડ્યો. તો જે જોઈ ભૃગુ વંશમાં સિંહરૂપી એવા રુચિને નીચે પ્રમાણે બોલ્યા. રુચિ કહે પ્રાણ પ્રિય, તારે માતાને ચરુનો ફેરફાર કરીને છેતરી છે. મારો ભાઈ જે જન્મશે તે તપસ્વી અને વેદવતા થશે. તેમાં મેં મારા તપનો પ્રભાવ નાખ્યો છે. તારે જે પુત્ર થશે તે પુત્ર મહાધોળ હશે. સત્યવતી પ્રાણના વચન સાંભળી પતિ ચરણમાં પડીને બોલી. સત્યવતી કહે મહારાજ, મારો પુત્ર બ્રાહ્મણમાં નિજ થશે. એવું વચન તમે મને આપ કહેવાને ઉચિત નહીં, કારણ કે આપ ધર્મજ્ઞ છો. તે સાંભળી રુચિકે કહ્યું હે પ્રિય, મેં તારા મનોરથ પ્રમાણે જે કર્યું હતું તો પણ તેથી ઉલટું પણ થયું. તેમાં મારો વાંક નથી, પણ તારી માતાનો વાંક છે. સત્યવતી કહે આપ નવા લોકની કલ્પના કરી શકો છો ત્યારે મને એક પુત્ર આપવા કેમ સંમત ન હો. તે સાંભળી સંમત થતા
એક પણ છતાં પણ રુચિકે કંઈ બોલ્યા નહીં. એટલે ફરી તેની સ્ત્રીએ કહ્યું, મને ઉત્તમ યજ્ઞ કરનાર પુત્ર મળે તો સારું. મુનિ કહે, જો મારા પુત્ર બ્રહ્મવેતા થશે, પરંતુ પૌત્ર દીકરાનો દીકરો તેવા ગુણનો થશે. મારે અને તારે પુત્રનો સ્નેહ સમાન છે, માટે તું કંઈ પણ ચિંતા નહીં કર. પછી સત્યવતીને જન્માગ્નિ પુત્ર થયા. તે ઘણા શાંત થયા અને ત્યાં પરશુરામ થયા. આ પરશુરામ તપશીલ અને અંતઃકરણથી ઇન્દ્રિયને નિગ્રહ કરનારા હતા. ગાંધીને ત્યાં વેદ સહિત વિશ્વામિત્ર અવતર્યા. આ વિશ્વામિત્ર તપથી શાંત થયેલા અને પ્રકાશિત અગ્નિ જેવા પ્રકાશતા હતા. પરશુરામ ક્ષત્રિયની પેઠે હસ્તલાધવમાં અને ધનુર્વેદમાં નિપુણ હતા. સર્વ વિદ્યાને જાણનાર અને પ્રકાશિત અગ્નિ સરખા હતા. તે વખતમાં હયમ વંશમાં જન્મેલો કૃત વિદ્ય રાજાનો પુત્ર ક્ષત્રિય સહસ્ત્રનું હતો. તે બળવાન, ભયંકર અને સૂર્ય જેવો તેજસ્વી હતો. તેને 1000 હાથ હતા. નિશુત નામના દેવતાએ તેને પસંદ થઈ વર આપ્યો હતો કે તારા બાણમાં અગ્નિવાસ કરશે. તેથી હંમેશા તેના બાણ ઉપર રહેલો અગ્નિ શહેર, ગામ અને નગરને અને સીમાડાને બાળી નાખતો. એક વખતે મુનિના આશ્રમમાં બાળી નાખ્યા અને વરોનું આશ્રમ હતું તે પણ અગ્નિથી બાળી નાખ્યું. આ સ્તંભ મુનિએ પોતાના આશ્રમનું બળી ગયેલું જોઈ નીચે પ્રમાણે શાપ આપ્યો કે તારું માથું પરશુરામ કાપી નાખશે. અને પછી પરશુરામનો જન્મ થયો. તે શસ્ત્ર અને અસ્ત્ર વિદ્યા ભણવા માટે શંકર પાસે ગયા. સર્વ શસ્ત્ર વિદ્યા ભણીને ઘર આવ્યા. એક દિવસે પરશુરામ વનમાં ફૂલ ફળ લેવા ગયા હતા. તેવામાં તેના પિતા આશ્રમમાં એકલા સમાધિમાં હતા. એવામાં સહસ્ર અર્જુન નામના વનમાં મુલગાય કરવા ગયો હતો. તે તેનાથી આશ્રમમાં આવ્યો. ધર્મદિગ્ને ઊભા રહીને રાજાનો સત્કાર કર્યો. રાજાએ ત્યાં એક કામધેનુ બાંધેલા હતા. તેનો મહિમા ઘણા દિવસથી પોતે સાંભળતો હતો. તે લેવા માટે જનદિગ્ને કહ્યું, આ કામધેનુ મને આપો. તેના બદલામાં તમે કહો તેટલી માય તમને હું આપું છું. ઋષિ કહે, હે તે વાત કેમ બને? એવા વચન સાંભળી રાજા બળાત્કારથી ગાયને લઈ જવા લાગ્યો. એવામાં પરશુરામ ત્યાં આવ્યા. તે રાજાનો અપરાધ જોઈ એકદમ તેની સાથે યુદ્ધ કરી તેના હાથ કાપી નાખ્યા. તે રાજાને પરાજય કરી પોતે હેમેન્દ્ર પર્વત ઉપર અસ્ત્ર વિદ્યા શીખવા માટે ગયા. પછી પાછળ સહસ્ત્રના પુત્રોએ આશ્રય આવી યુદ્ધ કરી જન્માગ્નિને મારી નાખ્યા. પણ તે વાત પરશુરામે સાંભળી તે તરત મહેન્દ્ર પર્વતથી પછી પાછા આવ્યા. આશ્રમમાં આવી પિતાને મરેલા જોયા અને તેથી સહસ્રાર્જુને અને તેના પુત્રનો નાશ કર્યો. પછી પોતાના પિતાના શરીરમાં જેટલા વર્ણ હતા તે સકળા જોઈને રામે પ્રતિજ્ઞા કરી કે મારે હવે પૃથ્વીથી નિઃક્ષત્રિય કરી. પછી તરત પૃથ્વીને નિઃક્ષત્રિય ગણી પરશુરામની પ્રતિજ્ઞા લઈ ભય પામી ક્ષત્રિય અને સ્ત્રીઓને વનમાં અને ઋષિઓના આશ્રમમાં રહીને પુત્રને ઉત્પન્ન કરી છાના રાખવા માંડી. તેના ક્ષત્રિયનું કુળ વધી ગયું. જે કોઈ પરશુરામને ફરીને વનમાંથી આવી ક્રોધથી ક્ષત્રિયો નાશ થયો. વળી ક્ષત્રિય કુળ વધી ગઈ જોઈ એક ક્ષત્રિય નાશ કર્યો. તેના લોહીથી પૃથ્વીના લોહીની નદીઓ ચાલી. પછી પરશુરામે બ્રાહ્મણોને ભૂમિને દાન કરી પોતે તપ કરવા માટે વનમાં ચાલી નીકળ્યા. પછી ક્ષત્રિયો બ્રાહ્મણથી ઉત્પન્ન થયા અને હરવે હરવે પરાક્રમી થઈ બ્રાહ્મણો પાસેથી રાજ્ય છીનવી લઈ ક્ષત્રિયો પૃથ્વીના પતિ થયા. તે સાંભળી પરશુરામે 21 વાર તેનો નાશ કરી બ્રાહ્મણને ભૂમિનું દાન કર્યું. પછી કરેલા પતકમાંથી છૂટવા માટે પરશુરામે કશ્યપને પૂછ્યું. ત્યારે તેને વ્રત નિયમ બતાવ્યા. તેથી પણ પાપનો નાશ થયો નહીં. ત્યારે જે અશ્વમેઘ યજ્ઞ કરી શંકરને પ્રસન્ન કરી પૂછ્યું કે હે મહારાજ, મારા પાતક કેમ દૂર થાય? શંકર કહે, હે રામ, હવે સર્વદાનમાં ઉત્તમ અને પાટકનો નાશ કરનાર એવું તુલા પુરુષ નામનું દાન છે. આ દાન કરવું. તે સાંભળી પરશુરામે તુલાનું દાન આપ્યું. પછી વનમાં તપ કરવા માટે તુલા રૂપના દાનથી તેના જેટલા પાટક હતા તે સઘળા દૂર કર્યા. આ દાન બ્રહ્મ હત્યા તથા ગર્ભ હત્યાના પાતકને દૂર કરે છે. જો સુવર્ણ ન હોય તો રૂપાની તુલા કરવી અને મર્ષ્ય તુલા પુરુષનું દાન કરવું. જો રૂપાની શક્તિ ન હોય તો મધ, ઘી, ગોળ અને વસ્ત્રની તુલા કરવી. આ તુલા કરતી વખતે જરા તેમાં સોનું નાખવું. જે તુલાદાન કરે તે અત્યંત સુખ મળે છે અને મનથી, વાણીથી અને કર્મથી તુલાદાન કરે તો પણ વધ વગેરેના પાતકથી મુક્ત થાય છે. સમગ્ર પાતક કરી તે તુલાદાન કરે નિષ્પાપ થઈ સ્વર્ગમાં જાય છે. દિવસે રાત્રિએ, સાયંકાળે, મધ્યાહને અને રાત્રિને છેડે છે. આમ 3 વખતે કર્મથી, મનથી અને વાણીથી જો તુલાદાન કરો તો તેથી સ્વર્ગ મળે છે. તુલાદાન કરતી વખતે પ્રાર્થનાનો મંત્ર આ રીતે બોલવો. હું બાળક છું ત્યારે વૃદ્ધ હતો, જ્યારે જુવાનીમાં હતો, ત્યારે અજ્ઞાની હતો. જે કંઈ પાપો કર્યા તે સઘળા જડ તુલા પુરુષ મૂર્તિ ભગવાન શંકર નાશ કરો. હું તુલાને પ્રણામપૂર્વક ધન અર્પણ કરી તેમાં બેઠો છું. તેની સાથે મારું પુણ્ય પણ સફળ થાવ. ભરતકુમાર કહે, આમ બોલી કોઈ પણ બ્રાહ્મણને તુલાદાન આપવું. હે વ્યાસ, આવી રીતે જે ઉત્તમ તુલા પુરુષનું દાન આપે છે તેમાં પાતક નાશ થાય છે અને તે 14 ઇન્દ્રિયોનો નાશ થાય ત્યાં સુધી સ્વર્ગમાં રહે છે. ઇતિ શિવ મહાપુરાણે ધર્મ સંહિતામાં ગુજ્જર ભાષામાં તુલા પુરુષ વર્ણન નામ અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય.
હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહાશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરી રહ્યા છીએ. તો આજે આપણે આ કથાને અહીં વિરામ આપીએ છીએ. આવતીકાલે સવારે ફરીથી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા માટે આપ સર્વ શિવ ભક્તોને હું આમંત્રણ આપું છું. આપના મિત્રો, કુટુંબીજનો, સર્વ સ્નેહીજનો અને સર્વ સ્વજનો સુખ સમૃદ્ધિ અને શાંતિ પામે, સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે, માં પાર્વતી અને માં સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરે, પ્રભુ શંકરની કૃપા પ્રાપ્ત કરે, એવા જ આશય સાથે આજની આ મહાપુરાણ કથાને વિશ્રામ આપું છું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.